જ્યારે રાજકોટમાં રજપૂતપરામાં જૂનું મંદિર ઘણાએ દર્શન કર્યા હશે. હવે એ મંદિરમાં છે ને અમુક ફેઝ વાઇઝ બધા મકાનના કામ થયેલા, એટલે એક અગાસી નીચી હોય, એક છાપરું નીચું હોય, કંઈક ઊંચું હોય, બધું અનબેલેન્સ હતું. તો બીજી કઈ જગ્યા હતી નહીં વોકિંગ કરવાની, ઉપર સ્વામીનો ઉતારો, એટલે એ અડધી અગાસી ઊંચી ને અડધી નીચી, અને જે છાપરું આવતું ને, છાપરું આમ બરોબર અગાસીને આમ 3-4 ફૂટ ઊંચું રહે એ રીતે હતું. અને એમાંય પછી આ લેવલ કરવા માટે અહીં પાટો ગોઠવી, સ્વામીનું વોકિંગ સરખું થાય એટલે જે નીચાણવાળો ભાગ હતો ને એમાં લાકડાની પાટો ગોઠવીને વ્યવસ્થિત કર્યું. તો એક બાજુ આમ સીધું નીચે દેખાય, ખીણ જેવું દેખાય, જેમ પેલા હિમાલયમાં વોકિંગ કરતા હોય ને, અને એક બાજુ આ છાપરું આવે ને બરોબર આમ પેટના લેવલ પર આવે. આપણને આમ ઓડ લાગે, આમ સ્વામી વોક કરતા હોય ને તો આપણને જોયું વોક લાગે, તો પછી જોયું આમ એકદમ ઓડ લાગે. પણ સ્વામી એવી પરિસ્થિતિમાં ક્યારેય કોઈ પણ જાતની સ્વામી વોકિંગ માટે એમને વ્યવસ્થા માગી નથી. For full Katha, visit our channel.